હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જ હશો. તો બધાને મારા જય માતાજી. આજે અમે નીકળ્યા છે દમણ જવા માટે. તો ફાઇનલી તમને હવે અમારો દમણનો વ્લોગ જોવા મળશે. એકચ્યુઅલી દમણ જવાનો પ્લાન ઘણો ટાઈમથી થાય છે, પણ કંઈક ને કંઈક રિઝલ્ટથી કેન્સલ જ થઈ જાય છે. તો ફાઇનલી આજે અમે દમણ જઈએ છીએ બાઇક પર, મેં, રિયાન્સ અને મિતેશ. તો એકચ્યુઅલી અમે દમણ ઘણો ટાઈમ જઈએ છીએ, પણ મેં દમણનો વ્લોગ ફર્સ્ટ ટાઈમ શૂટ કરું છું. તો અમે 3 જણા દમણ જઈએ અને બહુ જ એન્જોય કરીએ. એકચ્યુઅલી અમે રિયાન્સ માટે જ દમણ જતા હોઈએ છીએ. તો ફાઇનલી અમે દમણ આવી ગયા છે અને ગાડી પાર્ક કરી દીધી. ગાડી પાર્ક કરવાની સાથે જ રિયાન્સને બધા છોકરાઓ રમતા દેખાયા. જે હમણાં દમણમાં નવું બનાવવામાં આવેલું છે, રોડના આ સાઈડ જે બાજુ બધી હોટલ્સ આવેલી છે તે બાજુ રમવાનું બધું છે. તો રિયાન્સે થોડી લીસરપટ્ટી કરી લીધી. એકચ્યુઅલી એના માટે જ આવ્યા છે, એટલે એ તો કન્ફર્મ બને જ રમવાનું. તો એ પછી અમે રોડના પેલી સાઈડ મતલબ કે બીચ સાઈડ જવા માટે નીકળ્યા. આજે અમે સાંજે આવ્યા છે, એટલે દમણનો વ્યૂ બહુ જ બહુ જ સુંદર દેખાતો છે. મેં તમને બતાવીશ. તો આપણે બીચ સાઈડ આવી ગયા છે અને એકચ્યુઅલી જોઈને તો પાણી પણ આજે નજીક છે અને બધા મસ્ત રીતે ફરે છે અને સન્ડે છે એટલે પબ્લિક પણ છે ને, એટલે બહુ જ મજા આવી ગઈ. ફાઇનલી અમે બીચ સાઈડ નીચે આવી ગયા છે અને બધા એટલા મસ્ત બેસી રહેલા હતા અને વાવ, સો બ્યુટીફુલ સનસેટ, એટલે ઓ માય ગોડ, એટલો મસ્ત સનસેટ વ્યૂ હતો ને. રિયાન્સે થોડું ત્યાં રેતીમાં રમી લીધું. પછી અમને હોર્સ રાઇડ કરવાની ઈચ્છા થઈ, તો અમે ફાઇનલી મેં અને રિયાન્સ હોર્સ રાઇડિંગ કરવા માટે બેસી ગયા. રિયાન્સ જ્યારે નાનો હતો ત્યારે એકવાર બેઠેલો હતો તેના પર, ત્યારે રડતો હતો. હવે સમજે છે એટલે એણે હોર્સ રાઇડિંગને બહુ જ એન્જોય કરી, એટલે બહુ મજા આવી ગઈ. એકચ્યુઅલી શું તમે દમણ કે એવું કશે પણ જાઓ તો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ એવું કરો છો? અમે આવી ગયા પછી મીરાસોર, જે દમણમાં જ આવેલું છે, ત્યાં પણ અમે રિયાન્સને રમાડવા માટે ઘણો ટાઈમ લઈ જઈએ છીએ. તો ત્યાંનો વ્યૂ પણ બહુ જ મસ્ત છે. તો મિતેશ અને રિયાન્સ કંઈક જોઈ છે, તો તમને મેં એ બતાવું. ઓહો, એ લોકો શું જોઈ છે? તો એટલી બધી ફિશ છે ને આ તળાવમાં કે વાત જ નહીં પૂછો. અને એટલા મોટા મોટા કાચબા પણ છે ત્યાં, જોવાની તો બહુ જ મજા આવે. અને ત્યાં લાઇટ્સ ફુવારા છે જે રાતના એટલું મસ્ત સીન ક્રિએટ કરે છે, બહુ જ મસ્ત. તો અમે ત્યાં ગાર્ડન છે ત્યાં જવાના છે, પણ રિયાન્સભાઈને દેખાઈ ગયા પહેલાં તો ડક. તો એણે થોડા ડક સાથે રમી લીધું. એ પછી અમે આવી ગયા સીધા ગાર્ડનમાં. તો ગાર્ડનમાં જીરાફના અને ઘોડાના અને એવા સ્ટેચ્યુ બનાવ્યા છે, જ્યાં થોડું રિયાન્સે રમી લીધું. એ પછી અમે આવ્યા અહીંયા જમ્પિંગ રાઇડિંગ જોવા માટે. તો જમ્પિંગ રાઇડિંગ કર્યું તો નહીં, પણ જોઈ લીધું. એ પછી હવે આપણે વ્લોગને એન્ડ કરીશું. તો ચાલો બધા ફરી મળીશું આવતા વ્લોગમાં. તો બધા સારા રહો, તંદુરસ્ત રહો. આપણા વ્લોગને આ જ રીતે સપોર્ટ કરો. બાય.